નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર। વાત કરવી છે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સામે નોંધાયેલ ફરિયાદની। રાજકોટ જિલ્લાના આટકોટમાં 6 દિવસ પૂર્વે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી। આ ઘટના બાદ પરિવારને સાંત્વના આપવા અનેક લોકો દીકરીના પરિવારની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર તેમજ કોંગ્રેસના આગેવાનોએ પણ પીડિત પરિવારની મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાન પ્રગતિ આહિર દ્વારા ફોટાઓ પાડી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા, જેમના પગલે આટકોટ પોલીસ દ્વારા પ્રગતિ આહિર સહિત 25 લોકો સામે બાળકી અને પરિવારની ઓળખ જાહેર કરવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આટકોટ પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ હેઠળ પ્રગતિ આહિર સહિત 25 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મહત્વનું છે કે રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારના ફોટા કોઈ તકેદારી વગર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા, જેમના પગલે પોલીસે ઘટનાની ગંભીરતા લઈ એફઆઈઆર દાખલ કરી છે। આટકોટ ખાતે જે બાળકીનો દુષ્કર્મનો બનાવ બનેલો હોય, જેની નાની ઉંમર હોય, જે જાણવા છતાં પ્રગતિબેન આહિર જે કોંગ્રેસના હોય તેઓ આ બાળકીના રહેઠાણ મકાનના ફોટાઓ તથા તેના પરિવારના ફોટાઓ પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરી વાયરલ કરેલ અને જુદા જુદા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરેલા હોય। જે અનુસંધાને આ પ્રગતિબેન આહિર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 72 તથા પોક્સો એક્ટ કલમ 23(1), 23(2) તથા જુવેનાઇલ એક્ટ કલમ 74(3) મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે। આટકોટ પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરવાના મૂડમાં છે। સોશિયલ મીડિયા પર ફોટા કોણે અપલોડ કર્યા, કોને ક્યાં મોકલ્યા, કેટલા ગ્રુપમાં નાખવામાં આવ્યા તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડિજિટલ પુરાવાની ખરાઈ શરૂ કરાઈ છે। પ્રગતિ આહિર સામે થયેલી ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે તેમણે પીડિત પરિવારની મુલાકાત દરમિયાન લીધેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરી તેમની ઓળખ જાહેર કરી છે, જે ગુનાહિત કૃત્ય છે। પ્રકરણ 9 બાળકો સામેના અન્ય ગુનાઓમાં કલમ 74 હેઠળ બાળકોની ઓળખ છતી કરવા સામે નિષેધ કરવામાં આવ્યો છે। પીડિત બાળકોના પરિવારની ઓળખ છતી કરવી પણ ગુનો બને છે, કારણ કે પરિવારની ઓળખ જાહેર કરવાથી બાળકની પણ ઓળખ જગજાહેર થઈ જાય છે। કલમ 76ની પેટા કલમ 3 હેઠળ જોગવાઈનો ભંગ કરવા કોઈ પણ વ્યક્તિને 6 માસ સુધીની કેદની સજા અથવા 2 લાખ સુધી વધી શકે તેવા દંડ અને બંને સજા મળી શકે છે। ત્યારે હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।